માંજલપુરમાં પ્રેસની ઓળખ આપીને યુવકે મહિલા પાસે દારૂનો ધંધો કરવા બદલ ભરણ આપવાનું જણાવીને હાથ પકડી લીધો હોવાની ફરિયાદ મહિલાએ કરી છે. સામે યુવક મહિલા સહિત 7 લોકોએ વિરુદ્ધ મારવાની ફરિયાદ દાખલ કરાવી છે. વડોદરા માંજલપુરમાં તુલસીધામ 4 રસ્તા પાસે આવેલા શ્રી કૃષ્ણ સોસાયટીમાં રહેતી સપના પરમારે 27 જાન્યુઆરીએ માંજલપુરની જયશંકર સોસાયટીમાં રહેતો નૈતિક પટેલ ઘરે આવીને હું પ્રેસમાં છું, તમે દારૂનો ધંધો કરો છો તો મારું ભરણ આપ તેમ કહ્યું હતું. ફરિયાદી મહિલાએ રૂપિયા આપવાની ના પાડતા યુવકે તેનો હાથ પકડી બરડાના ભાગે સ્પર્શ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે યુવકે ઝઘડો કરતા સપના પરમારે નૈતિક પટેલ સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ નૈતિક પટેલ, સપના પરમાર, આકાશ ઠાકરડા, રમીલા પરમાર, અજય પરમાર, દેવ પરમાર, કૌશિક રાજપૂત અને ભાઉ દરબાર લોકો સામે માંજલપુર પોલીસ મથકમાં ગેરકાયદેસર મંડળી બનાવી મારવાની ફરિયાદ દાખલ કરાવી છે. સામાજિક તત્વો જે ફેમસ છે આખા માંજલપુર વિસ્તારમાં, તે ત્યાં સરસ્વતી 4 રસ્તા પર આવીને તરત એવું બોલેલો હતો કે તું મારી વર્દી કેમ લખાવે છે મારા દારૂના ધંધાની. ત્યારબાદ તેઓએ મેં તેઓને જણાવેલ કે મેં તારી કોઈ વર્દી નથી લખાવતો, તે છતાં પણ તેઓએ મને મારવાનું ચાલુ કરી દીધેલું. ત્યારબાદ બુટલેગર આકાશ ઠાકરડા નામનો વ્યક્તિ બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો. ત્યારે નંબર પ્લેટ વગરની ગાડી, ત્યારે તેઓ અમને જણાવેલ કે અમે ભાલિયાપુરા વિસ્તારમાં રોજનું 100 પેટીનું કટિંગ કરીએ છીએ, તારે સમાચાર લેવા હોય તો તારા પત્રકારોને લઈને ત્યાં આવી જજે. ત્યારબાદ બુટલેગર ભાઉ દરબાર, તેની સાસુ રમીલા અને સપના તેમ અન્ય ઈસમો વિશે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે. નૈતિક પટેલે ફરિયાદમાં જણાવ્યું હતું કે 27 જાન્યુઆરીના રોજ સાંજે 6 વાગે સરસ્વતી 4 રસ્તા પાસે આવેલા કિરણ પાનના ગલ્લે બેઠો હતો. તે સમયે પત્નીનો ફોન આવ્યો હતો કે ભાઉ દરબાર નામનો વ્યક્તિ બાઇક લઈને આવ્યો છે અને નૈતિક ક્યાં છે તેમ પૂછ્યું હતું. ત્યારબાદ ભાઉ દરબાર અને કૌશિક રાજપૂત સરસ્વતી 4 રસ્તા પાસે આવીને નૈતિકને જણાવ્યું હતું કે તું મારી સામે કંટ્રોલ રૂમમાં વર્દી કેમ લખાવે છે તેમ કહીને માર્યો હતો. જ્યારે સપના પરમાર, રમીલા પરમાર અને આકાશ ઠાકરડા થાર ગાડીમાં આવીને નૈતિકને માર્યો હતો. આ અંગે નૈતિક ઉપરોક્ત વ્યક્તિઓ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.